નિકુંજ મેં પકડાયું સુટકેસ હાલે આ સુટકેસ દેવા જાવ સુટકેસ દેવા હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ તો બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો, મતલબમાં મજેદાર રહેવાનો છે. કેમ કે એન્ગેજમેન્ટ હવે નજીક આવી ગઈ છે બેનની, અને એક જ દી બાકી છે, એક બે દી, અને ઘણી બધી તૈયારી કરવાની પણ બાકી છે. તો તૈયારીમાં હજી ફાર્મની તૈયારી બાકી છે, ત્યાં જવાનું છે, કઈ રીતના છે બધું જોવાનું છે, હજી છાપની તૈયારી બાકી છે, પછી હજી બેનને લઈને ઘણી બધી જગ્યાએ કામ પતાવવા જવાનું છે. આ બધું કામ ક્યારે પતાવશું કંઈ ખબર નથી પડતી કે કામ કરે છે. ट्राई करूँ से पूरा टाइम गाइस અત્યારે ફાઇનલી હું ને કુમાર અને ફલાફલ ખાઈને આવ્યા છીએ. ધોવામાં આમ પોત બોલાવી દીધી. આપણે તો પહેલી વાર ચાખ્યું પણ મજા આવી ગઈ ખાવામાં કે વાત જ ના પૂછો, એવી મજા આવી. અને ખાવા એવી જગ્યાએ ગયા હતા ને વાત ના પૂછો, મસ્ત હતું. ખાવાનો તો એક ને ખાઈ ગયા કેટલાય છે તમે વિચારો તો. ત્રણ દાબી ગયા બધે. બોલો साले का खोपड़ी तोड़ साले का. મેં કુમારે તો હોત જ બોલાવી દીધી, વાત જ પૂછોમાં. અને અત્યારે કુમારને થોડું કામ આવી ગયું છે તો એ ઉપર ગયા છે, અને હું ત્યાં ગાડીમાં બેઠો છું. 2-5 મિનિટમાં આવે કામ પતાવી દઈશું. અને આપણે થોડું ઘણું કામ બાકી આજનું રહી ગયું છે, હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે, એ લેવા જઈશું. નિકુંજ મેં પકડાયું સુટકેસ હાલે આ સુટકેસ દેવા જાવ સુટકેસ દેવા સુટકેસ દેવા મારા કાંઈ કામ નથી, મારા કામ નથી, મારા કામ જ નથી, એ બંધ નહીં થાય. ફાઇનલી ગાઈસ 2 થી 3 કલાકની મહેનત બાદ આપણી બધી જ તૈયાર થઈ ગઈ છે. જો ત્યાં હું તમને બતાડું. જો મસ્ત કપડાં બપડા છાપની તે બધી તૈયાર થઈ ગઈ છે. મસ્ત પર્સ, અને આમાં જો પિસ્તા, ચોકલેટ, બદામ, કાજુ, આ મસ્ત. અને આ તૈયાર છે ને મેં અને માનસીએ કરી છે, મસ્ત બધાની તૈયાર થઈ ગઈ છે. અને પ્લસ આ સુટકેસ પણ જો મસ્ત આખી તૈયાર કરીને મસ્ત છાપ ડેકોરેશન કરી નાખ્યું છે. તો મળીએ હવે પાછા નવા વ્લોગમાં.